હા લગન પેલા એ જે ભેગું થઈ કરી લેવાનું બધું કા સુનીતા બેન ને લીંબુ બેન ને કપડા દેવા આવે ખબર છે ફોન આવ્યો મારે તો આ તો ભાઈ મેં નનકા કીધા ના કીધા તો ભાઈ મેં મને આવે ને કે નનકા કીધા અમારે હેતલ ભાભી ને પૈસા આપે ને અમારે પૈસા બનાવવાળા તો અંશા ભાભી તો હોય હુખડ્યો છે તેને દતો એને ઓર્ડર કરજો અમે લે હુખડે ને તમે બે ફાર ઉફરો ને જાવ ની આને વળી બેન ને બહુ જાય છે વળી એ સેલ કર્યું છે કેન્ડલ છે હેરું છે સડા ચાર વસ્તુ છે કેટલી મસ્ત મજા હે દેખાય દાઢ કરે હાથ વાર આવ્યો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત હવારમાં ઊભા થઈ ગયા છે અને અમારા લીંબી બેન આવ્યા છે રોટલી લેવા દિનેશભાઈ ના ખાવા બેઠા એટલે મને રોટલો ન ભાવે રોટલી ખાવ કે તારે હાટું લેવા દિનેશ હાટું દિનેશ આવી હા હું તો કહું હું રોટલો તા ખાવ મને રોટલી ભાવે એમ રોટલી જ ભાવે હા એ તો અમે બધા કેવું ના અમે પછી આટો મારવા આવશું કે લગ્ન થઈ જાય પછી ના આટો મારવા આવશું ને પછી કેવું રોટલી મેં આવડતી મને આવડતી ને રોટલી ભાવે મહેમાન આવે મહેમાન આવે છે હા કપડા દેવા હા કપડા દેવા મહેમાન આવે હા લગ્ન પેલા એ જે ભેગું થઈ કરી લેવાનું બધું કા સાચી વાત છે તો ભાઈ બે બહેનોને આજ કપડા દેવા આવે છે તો ના ઘણા બધા મહેમાન આવવાના છે મમ્મી જો અહીંયા રોટલા બનાવવા મીડા છે કાબા તો બનાવ દે ને ભાઈ થોડા હા જો રોટલા ને એવું બનાવવાનું ખવડાવવું તો પડે તે કાબા ખવડાવવું પડે ને મહેમાન આવે ભાઈ હા એ વાત સાચી તો રોટલા બોટલા ઘરવા લાગવું પડે ને ઘડીક વાર હા એકલા શું થઈ જાય હા એકલા ન થાય સાચી વાત છે તો બા જો રોટલા કરવા મીડા છે ભાઈ મોટા જો મસ્ત તો આ તો ભાઈ મેં નનકા કીધા ના કીધા તો ભાઈ મહેમાન આવે ને કે નનકા કીધા ત્યાંક નગર મહેમાન કે આવડા મોટા રોટલા કોણ બનાવે આખી એવડાવડા પછી આખી જો આ તાવડી હે ને એ તાવડીને કોર રોટલો બને નાખે બાર કાબા બનાવી નાખો હા હા પણ આ તો નાના કીધા મહેમાન આવા નતા કે ઈ પરેણે શા ભાઈ આવા એવું છે એમ ને તો નકર મારી ઘરે મોટા રોટલા થાય તો ભાઈ જો એવું બધું છે ને મારા અત્યારમાં જવાનું છે રૂપાની ને લેવા તો ભાઈ ફટાફટ જાવ અને એને તેડી આવું કાબા તો લાવવું પડે ને તેવા મહેમાન આવે છે હા તો ફટાફટ જાવ ને ફટાફટ લઈને બી આવું તો ફાઇનલી અમે ભાઈ પૂગી જશે તળાયા ને મારા અવિનાશભાઈ તો અહીં રમે તો ગોળે આઘો રે ને હાલ તો ભાઈ ફાઇનલી ભાઈ તળાએ પૂગી જશું રૂપાને લેવા હાલો બહુ રોકાણ હાલો તેડવાય હાલો બહુ તો કાઈ ને રોકાણ ભાઈ બહુ રોકાણ આ તેજો તો મને બે જ મરચા બે રાત ની ત્રણ દી કાલે એક દિવસ ને બે રાત આ તો પાછા ભાગ્યા 4 દિવસ ગણાય રે ને નો ગણાય હા ગણાય હવે તો કેટલા 10 વાગ્યા હા તો 10 વાગ્યા એટલે ગણાઈ ગયું ન ગણાય હાલો હવે તાર થઈ ગયા હાલો હવે ભાઈ તો ઠેલો બેલો ભરીને તૈયાર રાખેલો મેં કીધું હતું ફોન કરી તૈયાર રહે મેં કીધું તો ઠેલો ભરાઈ ગયેલો છે કમ્પ્લીટ અને તૈયાર થઈ ગયેલા છે હાલો નીકળો હાલો પાણી પાઈ દે ને પછી ભાઈજી કારણ કે ઘેરે પાછા આજ મહેમાન આવે છે તો જલ્દી જાય સુનીતા બેન ને લીંબુ બેન ને કપડા દેવા આવે ખબર છે ફોન આવ્યો મારે ફોન આવી ગયો ને હાલો તો એટલે તાર થઈ ગયા હા તો ભાઈ એવું બધું છે તો હવે ફટાફટ નીકળી ઘેરે તો ફાઇનલી અમારા અવિનાશભાઈ ની ઘરે આવી જશે કાઉ આવી ગયા તો આવતા બે ગોટા રમવા મીડો આવી ગયા તમે હા પૂગી જા ઘેર હોય તો ઘર હોય તો પૂગી જવાનું હોય ઠેક તો વાંધો નહીં પૂગી જાય ને એમ હા ઠેક તો વાંધો નહીં હારો હવે કામ કરવા માંડો હાલો રોટલા બોટલા બનાવવાનું બનાવવા માંડો તે હાટું તેડવા એવું રોટલા બનાવવા હાટું કઈ નહીં બા બનાવી નાખો તો કેટલા બના રોટલા બાય તો બને નહીં ખાય છે હવે પૂરે કરી નહીં ખાય છે હા સારું હાલો તો બીજું હું મહેમાન આવે છે ને આ તો હું ના જાઉં કંઈક થોડું કામ બામ હોય મારે કંઈક કરવાનું કરું તો ફેમિલી બધા મહેમાન હાટું જો ભૈજા બનેવા છે અમારે હેતલ ભાભીને ભૈજા આપે ને અમારે ભૈજા બનાવવાળા તો અંશા ભાભી તો હોય કાંસા ભાભી મહિને તો લુખા કરું ને લુખા નહીં ભાઈ બહુ પૈસા વાળા હે બહુ અમીર છે લુખા નહીં બસ હવે એ ના એને ઘરના ઘરે ના જાય કે અખતરિયા એનું પિયર અખતરિયા ના જાય કે તો તરત કે અમે હાવ લુખા છો એમ એટલે ભાઈ લુખા નહીં બહુ પૈસા વાળા છે મારા અંશા ભાભી તમારા ભાભી થાય કે એટલે હું કહું મસ્તી કરું બીજું કઈ નહીં ઓર્ડર કરજો અમે આપશું ફ્રીમાં આવશે ફ્રીમાં ખાલી પૈસા ઘરે જાવ ને એટલે ફ્રીમાં આવશે અમારા અંશા ભાભી ગરમી ખાવામાં કેમ લે હુખડે ને તમે બે ફાર ઉફરો ને જાવ ની આને વળી બેન નો બહુ જાય વળી તો બેસી જા હું જ ના હતી તે સુધી પૈસા બનાવ હાટું તમને બધા કે પૈસા બનાવ હાટું થઈને ના આવી પૈસા રોટલા ને એવું બનાવવા હા અમને ખબર ખવડાવત કેવાય ને કેવાય ને લે ખવડાવે કાઈ જરૂર નહીં તમારે કા હા અચ્યુત અમારે હા તમને હજુ કામ કરવા હાટું થઈને તો કામ કરવા કઈ નહીં મોજ શોખ કરવા આવ્યા મોજ શોખ કરો હાલો થાય બરાબર
હાલો ભાઈ જો ભાઈ ભજીયા ને એવું બધાને આપી દીધું છે હવે હે ને મહેમાનને બેહાડી દી જમવા દરજી તમે હે ને ઘેર જઈને ખાઈ લેજો ભાઈ ઘેર જઈને લઈ એને હીવતર ન આવડતું પણ એક મહિનાથી હીવે બોલ હજી આણું નહીં હીવે એને હીવતર ન આવડતું કાલ કોઈ તો હીવતર ન આવડતું હે તો એક મહિનો છો પછી કઈક આમ લિમિટમાં આવે હે ને મારા કાકા તમે મારા કાકા થાવ નકર હું તમને કહેતા કરી ભાઈ તો અહીંયા જમવાની બધી તૈયારી હાલે તો જમવાનું આપી દઈએ હવે જો ફાઇનલ અમાર સુનલી બેન અને લીમ બેન મહેમાન લુગડા દેવા આવ્યા હતા હંધાઈ મહેમાન લઈ ગયા નર હંધાઈ ઘણા લેવા કે નહીં તે તો હંધાઈ બેઠા બેઠા જોવે જો હંધાઈ જોવે હું જોઉં ગીતા કાકી આ સડા છે બની હા લે હવે લીમ બેન હાટ દેખાડો ખરા લીમ બેન જો તો એ શરમાઈને બેહી જાય એકઠા જો અમાર લીંબેન હાટુ છે તો લીંબીને અમાર છોડીને હા જો દવાઈને હાહુ લાવ્યા હા લે મસ્તી ના છે હો હવે લીમ બેન તો શરમાઈ જાય જો તો ખરી એ સેલ કર્યું છે હા. કેન્ડલ છે હેરું છે સડા 4 વસ્તુ છે લીમ બેન હતું હા હા એમાં લીંબુ બેન કેટલા શરમાઈ જો તો ખરી આ જો તો હેરું વસ્તુ છે હા ઘરે લાલા ન દવાનું હોય હા હારું હંધું છે હો હા દોન બેન આવું બધું લાવ્યા છે આ લુગડા દેવા આવેલા હતા ને તે જૂના ઘરના હતા ને દીદી નવા લીલીને આવ્યા તો મહેમાન થાંતા બે જાય ને અમે ઘરના સહી તે હવે જોઈને બે શીખરી જો અમાર સુઈલી બેન લુગડા લઈને આવ્યા હે સુઈલી બેન હે સુઈલી બેન બોલો તો ખરા દાંત કરે આ સુઈલી બેન હાટુ લુગડા લઈને આવ્યા તો મસ્તી લાગશે જો સુઈલી બેન હેરું દેખાડવા મસ્તી ને હેરું છે હો કરાવી લેવા યસ સુઈલી બેન હા લુગડા દેવા આવ્યા તો હારો લેતા આવ્યો કોને હા જો હંધાઈ લુગડા ને એવું જોવે ને આપણે તો ઘરે પર ઉભા રહીને આપણે જોઈ લઈએ જો સુનલી બેન હવે કટેલી દેખાડો લઈને લઈએ તો આપણે કટેલી જોઈ લઈએ જો કેટલી મસ્ત મજાની કટેલી આવે વીટી અમારે કવિ બેન તો વીટી બતાવે કવિ બેન તમારે જોતી વીટી બે બરે ખબર તમારે વારસ છે તમારે કેટલી મસ્ત મજાની કટેલી છે હેરું જોવે જોયું ને કે તેલ લેવું હેરું પેજ લેવાનું હોય ને હા ના અહીંયા તો બેઠા છે ગીતા કાકા બંગડી હાથમાં રાખીને બેઠા અવિનેશ ભાઈ તો અમે રમે અવિનેશ તારને જોવું કાંઈ ભાઈ હે અવિનેશ તાર કાંઈ ને જોવું નવટ બા જાય બેઠા લુગડા જો આવેલા હતા ને ને ત્યાં જરા મત બા તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં અને ગામમાંથી જઈએ છે દાઢી બાઢી સેટ કરાવવા નથી કે ઘણા સમયથી છે ને દાઢી સેટ કરાવી જાવી કરતો પણ ટાઈમ જ નહોતો રહેતો કાંઈ કારણ કે હમણાં લગ્ન છે દાદાને ઘરે એટલે બધું કામકાજ ને એવું બધું હોય એટલે થોડી મતા બધા અને આજ પાછાના કપડાં દેવા આવેલા તો તું ત્યાં બેઠો હો તો મહેમાન દઈએ જાય પછી હાંસકોરનો ગામમાં ગયો અને દાદીને એવું સેટ કરાવીને ગયો આજ એટલા દિવસ પછી વારો એવો દાંત કાઢી દેશે ગાંડી લાગે તો આ તેની મને દાદા એને તો સરખી નો ભાઈ પણ અને બધાની કમેન્ટ આવે ગેસ બેસ ક્યારેક સાફ કરો એમ કે ગેસ સાફ તો છે આજ સાફ છે તે ગેસ સાફ કરો એવું ન હોય દરરોજ અમારે ગેસ માથે ઘણી વાર રાંધવાનું હોય કે એટલે હું ચા બનાવવાનું હોય દિવસમાં 5-6 ફેર તો ચા બનાવવાનું હોય તો ઉભરાને વીરાય આમ છે તેમ છે એવું બધું હોય કે એના લીધે ને ગેસ સાફ ને એવું હા એટલે તો એક વખત સાફ કરીને હવારે કે આખો દી સાફ ન કરે કરવાનું હા સારું લ્યો હવારે પછી સાફ કરી નાખો હા અત્યારે શું બનાવો છો સા ચા બને ભાઈ અત્યારે ગરમા ગરમ તો ચા ને એવું પી લઈએ તો આપણો ચા આવી ગયો છે અહીંયા બાનો અહીંયા અવિનાશનો અવિનાશ ભાઈ જાગીને આવી જાય કા હા કે સા કે હે ચા પીવો બધાય ચા પીવા મીડા કાબા હાલો બધાય ચા પીવા હાલો ભાઈ બધાય ચા પીવા તો ફેમિલી મારે અવિનાશભાઈ ને બા ને બધા અહીંયા બેસી જશે અમે ક્યાં બેઠા ખબર છે આમ જો અહીંયા પરાને બેહાડ્યા બધાને ઉંમર માથે આને જાને અને બાબુ અહીંયા બેઠા કા બાબુ દાળ ખાતા હા તો ભાઈ બાબુ અહીંયા આવ્યા છે બેહવા અને આ તો કઈક મીઠા લીમડા ને એવું ગોતે દાળ ભાત બનાવવાનું છે એવું છે કેળો નહીં કેળો પેક થઈ ગયો હવે તમારે દાલી જાવ ભાઈ ગયો એ કંઈક ભાળી ગયો છે તો ગલાસ ભાળી ગયો એટલે લેવા ભાઈ કઈ તો ફેમિલી રૂપા જો દાળ વઘારવા મળી છે અહીંયા જો
કેમ વઘારવાનું છે? કેમ વઘારવાનું હોય? હા ભાઈ જો મસ્ત મસ્ત દાળ વઘારી નાખીએ રૂપાએ અને આપણે ભાઈ હે ને દાળ પીવી છે જો ભાઈ જો આ હે ને દાળ મને પીવાની બહુ મજા આવે એટલે હે ને આપણે પેલા હે ને સડે નહીં પેલા થોડીક પી લઈએ મજા આવે વધારે એમ કા તને ભાવે એવી? હા મને તો આ ભાવે નહીં ભાવે હંધી ભાવે. બે ભાવે પણ આ હે ને જરીક તીખી ચીજેલું એટલે ગળામાં કેવરાવે અને તો કાઢે લઈ જરી મોડ મોડ કઈ વઘાર વિના કાઢે છે. વઘારા વિને આ રીતે વઘારા વિને ની છે ભાઈ તો થોડી થોડી દાળ પી લે તમને કેવી લાગે? મસ્ત એક નંબર લાગે ને? હં. તો ફેમિલી હાંસ પડી ગઈ છે અને બધે બેસી જશે જમવા મારી બેન નહીં શેનું શાક છે બેન? શાક ખાઈ જીવું તીખારી દાળ ભાતની તો મને ખબર છે મેં દાળ ભાત પહેલાં ખાઈ લીધા દાળ તો પહેલાં પી લીધી હવે ભાત ને એવું ખાવાનું બાકી અને બાન બધે ખાવા બેસી જાય કાબા ખાઈ લીધું તો ભાઈ હમ ગામમાં વહી ગયો તો પછી અમે કેટલી વાર તારે વાટે બેઠી હા એ વાત સાચી મારે વાટે હતા ભાઈ તો હું મારે થોડુંક મોડું થઈ ગયું અને ભાઈ વિયો છું ઘરે હવે ખાઈ લઈ ભાઈ મસ્ત મજાનું જમવાનું દાળ ભાત ને તીખારી ને એવું બધું તો ખાઈ લઈએ હવે તો ફેમિલી અત્યારે 12 વાગી જશે અને આપણે આવ્યા છીએ હુવા અત્યારે ઠેર કારણ કે ભાઈ મેચ જોતો હો પછી થોડુંક એડિટ બેડિટ એવું કરવાનું હતું તો એ બધું કર્યું છે અને વિયો છું અત્યારે હુવા તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.